તારીખ 7 જુલાઈને રવિવાર એટલે વાંચન વલોણું સંસ્થાનો પુસ્તક પરબ દિવસ. કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં વહેલી સવારથી લોકો પોતાના બાળકો સાથે ચોપડીઓ લેવા અને વાંચવા હોંશેભરે આવ્યા. વોકિંગ કરતા લોકો બહાર ચંપલ બૂટ ઉતારી આ હરતા ફરતા ગ્રંથ મંદિરની મુલાકાત લીધી. એટલું જ નહીં, 1 થી 3 પુસ્તકો પસંદ કરી ઘરે વાંચવા પણ લઈ ગયા. કેટલાક તો ત્યાં બેસીને વાંચવા આવ્યા. આ વખતે 50થી વધારે વાચકો પુસ્તકો વાંચન માટે લઈ ગયા. રાજુભાઈ ઉનડકટ, યોગ માસ્ટર થાનકીભાઈ, નિધિનબેન પંડ્યા, મનસુખભાઈ વેંકરિયા, ડૉક્ટર જિગ્નેશ કાંચા સહિતના મહાનુભાવોએ આ પુસ્તક પરબની મુલાકાત લીધી હતી. વાંચન કમિટી મેમ્બરની સેવા ખડે પગે રહી હતી. નમસ્કાર, ડૉક્ટર જિગ્નેશ કાંચા. આજે અમે અહીંયા મોતીબાગમાં મુલાકાતે આવ્યા છીએ પુસ્તક પરબની. આ એક સરસ પ્રકલ્પ ચાલે છે કે જે લોકો વાંચનના રસિક હોય અથવા તો જિજ્ઞાસુ હોય એ લોકો અહીંયા ફ્રી ઓફ કોસ્ટ પુસ્તક લઈ જઈ શકે છે. 15 દિવસ વાંચી અને ફરી પાછું આપી જઈ શકે છે. બરાબર, બિલકુલ તમને નિઃશુલ્ક પુસ્તક વાંચવા માટે મળશે. આજે આપણે જાણીએ છીએ કે નવી પેઢી છે એ મોબાઈલમાં ખૂબ જ ખૂપેલી છે અને મોબાઈલની અંદર એમ કે બિલકુલ સમયનો વેડફી રહી છે અને સમયનો સદુપયોગ નથી કરતી. તો એની વચ્ચે અહીંયા જૂનાગઢની અંદર મોતીબાગ ઓડિટોરિયમમાં મને ખ્યાલ આવ્યો. મારી દીકરી અદિતિએ મને જણાવ્યું કે આવી રીતે પપ્પા એક સરસ પુસ્તક પરબનું આયોજન થયું છે જ્યાં આપણે પુસ્તક બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ, જેમ આપણે એક લાઇબ્રેરીમાંથી પુસ્તક મળતું હોય એવી જ રીતે અહીંયા આપણે એક પુસ્તક આપણે મળે છે. તો ફ્રી ઓફ કોસ્ટ મારી પાછળ તમે જોઈ શકો ઘણા બધા પુસ્તકો રાખ્યા છે, જેમાં માનવ પુષ્પોની મહેક, ગાંધી વિચારધારા, પછી ગુરુની આવશ્યકતા, શ્રી ગુરુ ગીતા, આવે ઘણા બધા પુસ્તકો. બીજા કે આપણે ઘણા બધા ઝવેરચંદ મેઘાણી છે, ગાંધીજી છે, ઘણા બધા સારા સારા મહાપુરુષો છે, એમણે લખેલા પુસ્તકો પણ અહીંયા આપણી પાસે છે. અને ઘણા બધા નાના બાળકોથી લઈ અને મોટી ઉંમરના અને જે વાંચનના રસિક છે એ કોઈ પણ લોકો અહીંયા આવી અને મુલાકાત લઈ શકે છે. મારી સાથે તમે જોઈ શકો ઘણા બધા બાળકો છે. આ એક મિત્ર મંડળ છે, એના દ્વારા ચલાવવામાં આવે છે. સરસ પ્રકલ્પ છે. એ લોકો અલગ અલગ પુસ્તકો અહીંયા રાખે છે. તો તમે અહીંની મુલાકાત દર 15 દિવસે આનું આયોજન કરવામાં આવે છે. તો તમે પાછળ નંબર પણ આપેલા છે, એનો સંપર્ક કરી અને તમે આમનો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.